નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નવનિર્માણ પામેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર આજે દર વર્ષની જેમ આજે 15મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સવારે 9 કલાકે લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો, જ્યારે સાંજે 4:30 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5:30 કલાકે મહાપ્રસાદી સહિત ચિંતનાથ મહાદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી અને ભવ્ય લાઇટિંગ ડેકોરેશનથી મંદિરની ભવ્ય રીતે સજાવટ કરી હતી। સાથે જ રાત્રે ભવ્ય હતાશબાજી કરી હતી, જેમાં જૂના તવરા અને નવા ગામના તમામ શિવભક્તો ગ્રામજનોની શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરનો ઇતિહાસ ગુજરાતનું એક એવું મંદિર છે કે જ્યાં 7 શિવલિંગ સ્વયંભૂ છે। હાલ અધિક માસમાં વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હોય છે। આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ગુજરાતભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસમાં સવારથી જ શિવ મંદિરમાં ભક્તોની ભીડ રહેતી હોય છે। તવરા કે જ્યાં કપિલ મુનિએ તપ કર્યું હતું, તરણેશ્વરનું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું। ચિંતનાથ મહાદેવ કપિલેશ્વર મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિંગની સ્થાપના કરી હતી। નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહેલો છે। નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે। નર્મદા તટ પરના ગામે ગામ પ્રસિદ્ધ શિવ મંદિરો છે, તો અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાનો ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે। નર્મદા પુરાણમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલ મુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે। શાસ્ત્રોમાં કપિલ મુનિને શિવ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે। એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા, જ્યાં તેઓએ બલિરાજને ત્યાં રોકાયા હતા। ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા, જ્યાં તેમણે તપ કર્યું હતું। અહીં તેમણે કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્ત શિવલિંગની સ્થાપના કર્યું હતું, જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે। ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થતા સામે મોક્ષ મળતો હોવાની વાયકા છે। અહીં દર્શન કર્યા બાદ લોકો ચિત્તામાંથી મુક્ત થતા ચિત્તનાથ મહાદેવના નામે ઓળખાય છે। રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું। બાળાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી। જોકે હવે આ મંદિરે કડોદ ગામની સીમમાં આવેલું છે। મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે ચડાઈ કરી હતી। ઔરંગઝેબે ના સૈન્ય મંદિરમાં શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતા તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું। પછી તેઓ સૈન્ય લઈને અંગારેશ્વર ગામે ગયા હતા। આ તવરા ગામના ચિત્તનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડે છે અને મંદિરના દર્શન કરી ચિંતા મુક્ત થાય છે। સર્વવૃક્ષોમાં પીપળાનું ઝાડ, દેવ ઋષિઓમાં નારદ, ગર્ધર્વોમાં ચિંતરથ અને સિદ્ધમાં કપિલ મુનિ શ્રાવણ માસનો સોમવારે વહેલી સવારે ભક્તોની ભીડ જામે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।